નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવાના છીએ જેની કલ્પના માત્ર ભયંકર છે. દિવા સ્વપ્ન આવે, દિવસે આવે એ ના ફળે, પણ રાત્રે આવતા ભયંકર સ્વપ્ન, નાઇટમેર જેને કહેવાય, એવા રાત્રિના છળાવી દે એવા સ્વપ્ન, તમને ધ્રુજાવી નાખે એવી એની આડઅસરો એ હમણાં જે ચર્ચા ચાલુ થઈ છે તેના પરથી આવે છે. દર્શક મિત્રો, કોવિડની બીજી લહેર ચરમસીમાએ છે. દેશમાં ચોતરફ કોરોના કેર વર્તાવી રહ્યો છે. લોકડાઉન કેવું કે સેમી લોકડાઉન, પણ જુદા જુદા પ્રકારના લોકડાઉન જુદી જુદી જગ્યાએ અમલમાં છે. પહેલી લહેર આવી ત્યાર સુધી આ રોગ 45 વર્ષ ઉપરના અને કોમોર્બિડિટી હોય આ બધી વાતો સાથે અસર કરે છે એવી આપણી સમજ હતી. પછી બીજું વેવ આવ્યું જે અત્યારે ચાલે છે, જે એની ચરમસીમાએ 15મી મેની આજુબાજુ પહોંચશે એવી મેથેમેટિકલ મોડેલિંગના નિષ્ણાતોએ આગાહી કરી છે. જોકે દૈનિક મૃત્યુનો આંક મેના અંતમાં ચરમસીમાએ પહોંચે એવું કહેવાયું છે. આ બીજું વેવ 45 નીચેના યુવાનોમાં વ્યાપક રીતે પ્રસર્યું છે ને ક્યાંક એક ઘાતક બનીને ત્રાટક્યું છે. બીજા વેવનું પ્રાબલ્ય એટલું છે કે એણે ડરનો એક એવો માહોલ ઉભો કર્યો છે કે જેનાથી ભલભલા ચમરબંધીઓ થથરી જાય. હજુ તો આપણે સેકન્ડ વેવનો સામનો કરી રહ્યા છે, ત્યાં તો ત્રીજા વેવમાં બાળકો ઝપટમાં આવશે એવી અમંગળ આગાહીઓ થવા માંડી છે. ડોક્ટર અતુલ પટેલ, જેઓ એક અગ્રણી વાયરોલોજીસ્ટ છે અને ચેપી રોગના કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે, તેમના મત મુજબ આ બીજા વેવ બાદ ત્રીજું વેવ આવી શકે એ વૈજ્ઞાનિક ધારણા છે. હાલના તબક્કે અંગે કંઈ પણ કહેવું વધારે પડતું છે, પરંતુ તાર્કિક રીતે જો ત્રીજું વેવ આવે તો એની અસર રસી નહીં લેનાર ઉપર વધારે થશે. અતુલભાઈએ બહુ જેને ડિપ્લોમેટિક કહેવાય એવો વિચક્ષણ જવાબ આપ્યો છે કે તમે આમ પણ કરી શકો, આમ પણ કરી શકો, અને રસીને પણ એમાં કેન્દ્ર સ્થાને મૂકી છે કે રસી નહીં લે એના ઉપર ઘાતક બનીને ત્રાટકશે. અતુલભાઈ એક જ વાત કહેવાની બાકી રાખી કે રસી ક્યાંથી આવવાની છે. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એમના અધ્યક્ષપણા હેઠળ કામ કરતા કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો, મંત્રીઓ અને સચિવોની બેઠક બોલાવી. પ્રેસ નોટમાં એવું લખ્યું છે. એટલે તજજ્ઞ તબીબોને પૂરતા જ ગણવા, તજજ્ઞ સચિવોને પણ ગણવા અને તજજ્ઞ મંત્રીઓને પણ ગણવા, એ બધું અધ્યાહાર છે, તમારે સમજી લેવાનું. કોરોનાના ત્રીજા વેવથી બચવા મોટા પાયે વેક્સિનેશન જરૂરી છે એવું માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું છે. એમના મત મુજબ જો કદાચ ત્રીજી લહેર આવી ચડે તો ગુજરાતમાં આગોતરું આયોજન કરીને મેડિકલ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ, ઓક્સિજન વ્યવસ્થા, અને બીજી બાજુ આપણા ચીફ સેક્રેટરીએ ત્યાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું છે કે કેન્દ્ર સરકાર પૂરતો ઓક્સિજન આપતી નથી. ઓક્સિજન, હોસ્પિટલના બેડ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુલભ બનાવવા માઇક્રો પ્લાનિંગ સાથે એક્શન પ્લાન ઘડવાની વાત કરી છે. મુખ્યમંત્રીશ્રીની વાત સંપૂર્ણપણે સાચી છે, પણ આ મુખ્ય સચિવશ્રીને કેમ નહીં સમજાતી હોય? એ પણ એટલો જ, જેને અંગ્રેજીમાં $1 મિલિયન ક્વેશ્ચન કહીએ એવો એક પાયાનો પ્રશ્ન છે, પણ ચાલે. કોવિડ ટાસ્ક ફોર્સના એક સભ્ય ડોક્ટર અતુલ પટેલે જણાવ્યું છે કે બીજી લહેર 29મી એપ્રિલથી સ્થિર થઈ રહી છે, કેસ ઘટી રહ્યા છે. ત્રીજા વેવની શક્યતા સામે બીજા વેવના અનુભવ પરથી તૈયારી કર્યા છે. અતુલભાઈ, બીજા વેવનો અનુભવ તો ખતરનાક છે, એના ઉપરથી આપણે તૈયારી કરીશું અને બધી જ એ જ્યાં જ્યાં આપણે પાછા પડ્યા તે બધું પૂરું કરીશું તો ત્રીજું વેવ નહીં 13મું વેવ આવશે તો પણ કંઈ વાંધો નહીં આવે. કોરોનાનો દર્દી કાલ્પનિક ભયથી પીડાય છે, સાચી વાત છે, બાકી ખરેખર ગંભીર કેસ જેમાં ઓક્સિજનની જરૂર પડે તેનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. અતુલભાઈ એક ખૂબ ઊંચા ગજાના નિષ્ણાત છે અને એમનો એક એક શબ્દ એ ખૂબ વજનદાર અને અર્થસભર હોય છે. એમના મત મુજબ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં આવે તો દર્દી સામાન્ય દવાથી સાજો થાય છે. 20% દર્દીઓને ઓક્સિજન સપોર્ટની જરૂર છે. રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી એવું અતુલભાઈ ગાય વગાડીને ડંકાની ચોટ પર કહે છે, અને છતાંય મારી પાસે રોજના અડધો દર્જન દર્દીઓ આવે છે રેમડેસિવિરની શોધવા.
અને જે પ્રકારની અણઘડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં એની શોર્ટેજ હોય કે ગમે તે કારણ હોય એમને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં હંગોળાવવું પડે છે. બીજી બાજુ જેને તબીબો જીવન રક્ષક માને છે તે રસીના 2 ડોઝ અત્યાર સુધી 130 કરોડની વસ્તીમાં 3.54 કરોડ લોકોને જ આપી શકાય છે. એટલે લગભગ એમ સમજીએ કે આપણે 2% થી 3%ની વચ્ચે લોકોને 2 ડોઝ આપ્યા છે. નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડીના મત મુજબ ત્રીજી લહેરની સ્થિતિ ન સર્જાય તે માટે સામાન્ય લોકોએ કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું જોઈએ. એટલે હજુ પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશન કોરોના સામેના અસરકારક હથિયાર છે. ડૉક્ટર માવલંકરથી માંડીને ડૉક્ટર તુષાર પટેલથી માંડીને ડૉક્ટર વીએન શાહથી માંડીને ડૉક્ટર અતુલભાઈથી માંડીને આપણા અનેક તજજ્ઞોએ આ જ વાત કહી છે કે તમે રસી લો છો એટલે ભયમુક્ત થઈ ગયા છો એવું માનશો નહીં, ટોળે વળશો નહીં, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવજો. સૌથી મોટી અત્યારના સમયમાં જો કોઈ દવા હોય કોવિડ સામે તો એ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને 2 કલાકે સાબુથી હાથ ધોવો. પણ આપણે તો સ્વતંત્ર ભારતની પ્રજા અથવા તો પ્રજાસત્તાક ભારતની પ્રજાસત્તાક પ્રજા છીએ. એટલે આ બધું સરકાર કે એવું થોડું થાય. એટલા કારણથી આપણા દેશમાં 50% લોકો, એક સર્વેમાં ભારત સરકારે શોધી કાઢ્યું છે, 50% લોકો માસ્ક પહેરતા નથી. નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડીની આ વાત સાથે આપણે સંમત થયા વગર રહી શકીએ જ નહીં કે કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું દરેકે પાલન કરવું જોઈએ. આપણા પણ દરેક તજજ્ઞ તબીબે આ જ વાત કરી છે. આ વર્ષની શરૂઆતમાં લોકોએ ચૂંટણીઓ અને ઉત્સવોને બહાને ખૂબ મોટી છૂટ લીધી હતી. બાપરે બાપ, ગંજાવર સભાઓને, રેલીઓને, દરિયો ભૂગવતો હોય એટલી માનવ મેદની ને શું કંઈની કંઈ વસ્તુઓ થઈ રહી હતી. અને બીજા ઉત્સવો, આપણે તો તહેવાર આવવો જોઈએ, તહેવાર આવે એટલે પછી બળિયા કાકાનો હોય કે બીજા કોઈનો હોય આપણે એને રોકી શકતા નથી, કારણ કે ધાર્મિક લાગણી દુભાય છે. કોવિડને ના રોકીએ તો માણસ મરે, પણ ધાર્મિક લાગણી દુભાય એ રીતે ભીડ ભેગી થતી આપણે નથી રોકી શકતા. એ આપણી લોકશાહીની મજબૂરી છે. મતના રાજકારણ ઉપર નભતા આજના રાજકારણીઓની નબળાઈ છે કે સાચી વાત પણ પ્રજાને કહી શકતા નથી. આ વર્ષની શરૂઆતમાં આ બધી જ ઘટનાઓ આપણે જોઈ. પરિણામે માર્ચના અધવચ્ચે સુધી આપણે કમ્ફર્ટેબલ ચાલતા હતા અને એકાએક કોવિડની સુનામી આવી, જેનાથી અત્યારે આપણે ધ્રુજી રહ્યા છીએ. હજુ પણ ત્રીજી લહેરને રોકવી હોય તો સરકારે તમામ મોટા આયોજનો પર 1 વર્ષ માટે રોક લગાવવી જોઈએ. તમામ મોટા આયોજન પર, તમામ એટલે તમામ. પછી એમાં કોઈ અપવાદ ના હોય, આ પાર્ટી તે પાર્ટી ના હોય, આ ધમ તે ધમ ના હોય, આ ઉત્સવ પેલો ઉત્સવ ના હોય. આ પ્રકારના કોઈ પણ આયોજનો જેમાં ખૂબ મોટી સંખ્યામાં માણસો ભેગા થવાના હોય એને સરકારે 1 વર્ષ માટે તો અભરાઈ પર મૂકી દેવા જોઈએ. એવા હુકમો કરી દેવા જોઈએ કે આ 2022ના વર્ષમાં આપણે પ્રવેશીએ નહીં ત્યાં સુધી બધા જ ઉત્સવોની ઉજવણી ઉપર પ્રતિબંધ છે, બધી જ રેલીઓ ઉપર પ્રતિબંધ છે, બધી જ ચૂંટણી સભાઓ ઉપર પ્રતિબંધ છે, બધા જ સન્માન સમારંભો ઉપર પ્રતિબંધ છે, બધી જ સંગઠનને લગતી કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ ધરણા સમેત ઉપર પ્રતિબંધ છે. આ આપણે કરવું પડે. દેશના વધુમાં વધુ નાગરિકોનું રસીકરણ પૂરું થાય તે જોવું જોઈએ. એ પણ ખૂબ અગત્યની બાબત છે. 16 જાન્યુઆરી આપણે શરૂ કર્યું. આજે મેના લગભગ 16ને પહોંચવા થયા છે. ત્યારે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે 4 મહિનામાં આપણે 3% લોકોને રસી આપી શકીએ છીએ 2 ડોઝ. તો ઓછામાં ઓછા 60%ને આપવી હોય તો 80 મહિના જોઈએ આ ગતિએ ચાલે તો. દેશના વધુમાં વધુ નાગરિકોનું રસીકરણ પૂરું થાય તે જોવું જોઈએ. ત્રીજી લહેરનો ભય ક્ષિતિજે ડોકાઈ રહ્યો છે. કોઈ પણ કટોકટીને હળવાશથી લેવી જોઈએ નહીં. રોગ અને શત્રુને ક્યારેય હળવાશથી ન લેવાય. દર્શક મિત્રો, એક નાનકડો પ્રસંગ કહું આપને. ભગવાન રામચંદ્ર લંકા ઉપર ચડાઈ લઈ જવા માટે સેતુ બાંધતા હતા. રાવણના દૂતોએ એને જઈને કહ્યું કે વાંદરાને રીંછડા બધા બાંધી રહ્યા છે પુલ જેવું કંઈક, અને આ 2 વનવાસી ભાઈઓ આપણા ઉપર ચડાઈ લઈને આવે છે. એમની આ વાત સાંભળીને મેઘનાદે મૂછો મળી, કહ્યું ચપટીમાં ચોળી નાખીએ છે.
કુંભકર્ણે કહ્યું ઘણા દિવસે ભૂખ્યો છું, બધાને પેટમાં પધરાવી દઈશ. આમ એક પછી એક આ બધા સુભટો રાવણને સારું લાગે એવી વાત કરવા માંડ્યા. ત્યાં એક વ્યક્તિ ઊભો થયો, સુદનવા. એણે કહ્યું કે મહારાજા, એક વાંદરો આવ્યો હતો લંકામાં, એ બધું બાળી ગયો, એને આપણે કશું ના કરી શકીએ એટલી તોડફોડ કરવા છતાં. તો આટલા બધા વાંદરને રીંછ આવે છે તો શત્રુને હળવાશથી નહીં લેવો જોઈએ. તો એને બિરદાવવાના બદલે આ કાયર છે કહીને કાઢી મૂક્યો. આ જ પરિસ્થિતિ આજે આપણા ત્યાં છે. રોગને આપણે હળવાશથી લઈએ છીએ. કોઈ માસ્ક પહેરવાનું કહે તો ગમતું નથી, દાઢીએ માસ્ક પહેરીએ છીએ, પોલીસના માટે માસ્ક પહેરીએ છીએ. આમાંથી આપણે સુધરીએ તો કોરોનાના અડધા પ્રશ્નો ઉકલી જાય, સરકારને પણ થોડી રાહત થાય અને સમાજને પણ રાહત થાય. આયોજનનો પાયાનો સિદ્ધાંત છે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે આયોજન કરવું અને સારામાં સારું બને તેવી અપેક્ષા રાખવી. પ્લાન ફોર ધી વર્સ્ટ એન્ડ હોપ ફોર ધ બેસ્ટ. અંગ્રેજીમાં કહેવત છે કે ધોઝ હુ ફેલ ટુ પ્લાન ટુ ફેલ. એટલે તમે પ્લાન ન કરો, આયોજન ના કરો તો તમે નિષ્ફળ જવાના છો. એની પૂર્વ ભૂમિકા તમે જ રચી લીધી છે. કોવિડની બીજી લહેરની પૂરી થપાટ ગુજરાતને વાગી નથી. આમ છતાંય આરોગ્યની આંતરમાળખાકીય સવલતો, ખાસ કરીને કોવિડ હોસ્પિટલોમાં પથારીની સંખ્યા, ખાનગી હોસ્પિટલો સમેત તેમજ વેન્ટિલેટરની ઉપલબ્ધિ સખળ દખળ થઈ ગઈ છે. એક સુનામીની એક નાનકડી થપાટ વાગે અને પત્તાના મહેલની માફક જેમ ગબડી પડે બધું, એમ જોકે આયોજન અને મેનેજમેન્ટના અભાવે 11 થી 28 એપ્રિલ વચ્ચે એવો સમય આવી ગયો આ શહેરમાં કે 108ની લાઈનો લાગતી હતી, કારણ કે 108ને કોવિડ ગોડાઉનમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું હતું. એ પેશન્ટ લઈને આવે, જ્યાં સુધી એને બેડ ના મળે ત્યાં સુધી 108 એની બેડ. આ પ્રકારનું અણઘડ મેનેજમેન્ટ જ્યાં હોય ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ થવાની. આમ છતાંય આરોગ્યની આંતરમાળખાકીય સવલતો, ખાસ કરીને કોવિડ હોસ્પિટલોમાં પથારીની સંખ્યા તેમજ વેન્ટિલેટરની ઉપલબ્ધિ, રેમડેસિવિરની અછત, ઓક્સિજનની અછતને કારણે થયેલ મૃત્યુ, અત્યંત ધીમા વેગે ચાલતું રસીકરણ ચિંતાના વિષયો છે. ત્રીજી લહેર જો બાળકોને વધારે સંક્રમિત કરવાની હોય તો એ માટે બાળકોની ક્રિટિકલ કેર હોસ્પિટલ, બધા જ સાધનો અને બાળકોના રોગોના નિષ્ણાતો જોઈશે. જો 2 લહેર આવી ત્યાં સુધીમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અપૂરતા હોવાને કારણે એમણે ઘણા તણાવ હેઠળ કામ કર્યું છે. એ થાક્યા છે. ક્યાંક આ આર્માઉર જે બખ્તર કહેવાય એમાં ક્યાંક ધીરે ધીરે ઘસરકા પડ્યા છે, ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક તિરાડો પડવા માંડી છે, ક્યાંક હડતાલના શસ્ત્રો ઉગમાયા છે, ક્યાંક ડોક્ટરો કંટાળીને પેનડાઉન સ્ટ્રાઇક કરી છે. એટલે 2 લહેર આવી ત્યાં સુધીમાં તો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અપૂરતા હોવાને કારણે એમણે ઘણા તણાવ હેઠળ કામ કર્યું. એમને અભિનંદન આપીએ, પણ એમની મને લાગે છે કે સહનશક્તિની ચરમસીમા આવી ગઈ છે. આ વખતે ગામડાઓમાં પણ રોગના દર્દીઓ છે, જ્યાં આરોગ્યની સવલતો ખૂબ પાંખી છે. આપણે ઈચ્છીએ કે ત્રીજું વેવ ના આવે. જો ત્રીજું વેવ આવે અને બાળકોમાં રોગ ફેલાય તો શું પરિસ્થિતિ થાય એની કલ્પના કરતા પણ ધ્રુજારી છૂટે છે. આપણે આશા રાખીએ ત્રીજી લહેર આવે જ નહીં, પણ આવે તો શું અને આવશે કે કેમ એની ચર્ચા કરવા માટે આપણે આજે એક એવી નિષ્ણાત પેનલને ભેગી કરી છે કે જે આ પ્રશ્નનો અત્યંત સચોટ જવાબ આપી શકે તેમ છે. આપણી આજની પેનલમાં છે ડૉક્ટર દિલીપભાઈ માવલંકર. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને કે ગુજરાતને ડૉક્ટર દિલીપભાઈ માવલંકરની કોઈ ઓળખ જરૂરી નથી. ડૉક્ટર માવલંકર એ દેશની સર્વોત્કૃષ્ટ IIPH એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર છે છેલ્લા 10 વર્ષથી, અને આ ક્ષેત્રે ખૂબ મોટો અને સઘન અનુભવ ધરાવે છે. ડૉક્ટર તુષારભાઈ પટેલ ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે, ગુજરાત સરકારે નિમેલી કોવિડ કોર કમિટીના સભ્ય છે, એક અગ્રણી પલ્મોનોલોજીસ્ટ છે. એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા. આ ત્રણેયમાંથી કોઈની ઓળખ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને જરૂરી નથી, છતાં કેતનભાઈ ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે. 1986ની બેચના માઇક્રોબાયોલોજી સાથે BSc કર્યું છે.
સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કરી ચૂક્યા છે. આ ત્રીજી લહેર ત્રીજી લહેરની આ ચર્ચામાં આ ત્રણેય નિષ્ણાતો જુદા જુદા ક્ષેત્રનો અનુભવ ધરાવે છે. જ્યાં સીધી ટ્રીટમેન્ટ સાથે જોડાયેલ કામગીરી તુષારભાઈ કરે છે. આ પરિસ્થિતિમાં પબ્લિક હેલ્થ એટલે જે જાહેર આરોગ્યની સેવાઓનું જે માળખું હોવું જોઈએ, એનો પ્રોટોકોલ હોવો જોઈએ, એ અંગેની ઊંડી સમજ અને અનુભવ ડૉક્ટર માલંકર સાહેબ ધરાવે છે. અને દૂર બેઠા ભારતથી દૂર બેઠા ભારત કેવું દેખાય છે અને વિશ્વના સંદર્ભમાં એ કેવું દેખાય છે, એ અત્યંત જેને શાર્પલી કહીએ અંગ્રેજીમાં, અત્યંત વેધક રીતે આપણા એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા એનું વર્ણન કરી શકે છે. કેતનભાઈ, આજે શરૂઆત આપથી કરવી છે. આ ત્રીજું વેવ, આમાં ટોફલરનું તો સાંભળ્યું હતું થર્ડ વેવ, પણ આ તો કોવિડમાં થર્ડ વેવની વાત આપણે સાંભળવા માંડે છે. તો બહાર દુનિયામાં પણ આ ત્રીજા વેવ અંગે કંઈ વાતો ચાલતી જ હશે અને આપ હંમેશા ક્યાંક ને ક્યાંક નવું જોતા રહો છો, વાંચતા રહો છો. તો આ થર્ડ વેવ બાબતમાં આપને શું કહેવું છે? થર્ડ વેવ ત્યારે આવે કે પહેલા સેકન્ડ વેવ પૂરું થવું જોઈએ. હવે આપણે જે આંકડા જોઈએ છે એ પ્રમાણે હજુ પ્લેટુ એટલે કે એક ફિક્સ નંબર થઈ જાય 1.5 લાખ 1 લાખ, ધીમે ધીમે, અને એ પછી 15 અઠવાડિયું 15 દિવસ રહે તો આપણે કહી શકીએ બીજું વેવ પૂરું થઈ ગયું. હાલના તબક્કે એમ કેવું કે ત્રીજું વેવ આવશે તો ચોક્કસ વસ્તુ છે, એ આપણે હમણાં આગળ ડિસ્કસ કરું છું. પણ બીજું વેવ પહેલા પૂરું થાય પછી ત્રીજું વેવ આવે. હવે પહેલું વેવ આપણે તમે જોયું હતું કે ફર્સ્ટ 24 માર્ચે 500 કેસ હતા, 14 એપ્રિલે 10,000 કેસ હતા, 3rd મે 40,000 કેસ હતા. લાસ્ટ 3 લોકડાઉન થયા. આની અંદર સૌથી પહેલા તો એ છે કે સેકન્ડ વેવને આપણે રોકવા માટે શું પગલાં લીધા છે અને એ પગલાંની શું અસરકારકતા છે. તો આપે કહ્યું એ પ્રમાણે વર્લ્ડના સૌથી મોટા એપિડેમિયોલોજીસ્ટ જેને કહેવાય ડૉક્ટર ફાઉચી કે આશિષ ઝા હાર્વર્ડના, દરેક જણનું છેલ્લા 1 મહિનાથી કહેવું છે કે કમ્પ્લીટ લોકડાઉન થાય, કારણ કે પ્રી સિમ્પ્ટોમેટિક અને એ સિમ્પ્ટોમેટિક પેશન્ટ પણ 20 થી 60% સ્પ્રેડ કરતા હોય છે. તમે રામાયણનું કહું, એક મહાભારતનો પ્રસંગ કહું કે જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે બધા હવે પોતાના અસ્ત્રો ફેંકી અને સૂઈ જાઓ અને શાંતિથી કોઈ ગતિવિધિ કરો નહીં. અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે સાયન્સમાં જે ભણ્યા હતા ઓલ ઓર નન લો, એટલે કે આમાં પાર્શિયલ લોકડાઉન, આ લોકડાઉન એવી રીતે ચાલે એવું લાગતું નથી. કારણ કે આપણે જોયું કે છેલ્લા બોમ્બે અને દિલ્હીમાં લોકડાઉન કર્યા પછી આંકડા થોડા ઘટ્યા છે, જોકે ટેસ્ટિંગ પણ ઘટ્યા છે. તો આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ જે લોકડાઉન છે એ હવે નક્કી કરવું પડશે કોઈના કોઈ સ્ટેજે, કારણ કે આ જે છે ગામડામાં ફેલાઈ ગયું છે. હવે જ્યાં સુધી લોકડાઉન ના થાય ત્યાં સુધી લોકો એકબીજાને મળતા હોય છે, આપણે ત્યાં ડેલી વર્કર્સ હોય છે કે એ લોકોને બહાર નીકળવું જ પડે. આ બધી રીતે આપણે જોવા જઈએ તો અત્યારે સેકન્ડ વેવનો એક જે કહેવાય કે સ્થિર થવું જોઈએ, એ સ્થિરતા આવે પછી થર્ડ વેવ ડિસ્કસ કરવું જોઈએ. હવે આની અંદર આપણે જોઈએ તો થર્ડ વેવ આપણે કહીએ છીએ, પણ સ્પેનમાં 4 વેવ આવી ગયા છે, અમેરિકામાં 3 વેવ આવી ગયા. એટલે વેવ તો જે છે આયા જ કરતા હોય છે. સ્પેને હમણાં ખોલવાનું શરૂ કર્યું, 5મું વેવ પણ આવે. એટલે સૌથી અગત્યની વસ્તુ વેવ કેવી રીતે તોડાય. એક તો કમ્પ્લીટ લોકડાઉન છે, એ પહેલી વસ્તુ છે. એમાં ઇકોનોમિક ધ્યાન રાખવું પડે કે લોકોને ખાવા પીવાનું મળે, નહીં તો લોકો બહાર નીકળતા હોય છે કારણ કે એમની મજબૂરી છે. બીજી અગત્યની વસ્તુ વેક્સિનેશન છે. હવે વેક્સિનેશનમાં આપણે જે જુદી જુદી વાતો થઈ રહી છે કે આપણે જે નિષ્ણાતો કે છે, પણ આપણે એક પ્રેક્ટિકલ પ્રેગ્મેટિક એપ્રોચ રાખીને એક કેલ્ક્યુલેશન કર્યું હોય કે જે આપણે એવી ગણાયું. હવે કોવિશિલ્ડ આપણે દર મહિને 10 કરોડ બનાવી શકીએ એમ હતા, અને કોવેક્સિન 1 વર્ષમાં 15 કરોડ બનવાના હતા. તો કોવેક્સિન અને કોવિશિલ્ડ બંનેના જે ડોઝ છે, પુનાવાલા કહે છે કે હું 1 બિલિયનને બદલે 400 મિલિયન ડોઝ આપી શકું. આપણે ટોટલ વેક્સિનેશન કરવાનું છે 160 કરોડ. આ જે ફિગર છે ફૂલ્લી વેક્સિનેટેડ નથી, કારણ કે એમાં 1 ડોઝ પણ આવે છે, 2 ડોઝ પણ આવે છે. તો આખા ઇન્ડિયાને આપણે આ રીતે જો વધારીએ કે 3 મિલિયનને બદલે 5 મિલિયન કરીએ તો પણ 3 થી 4 મહિના લાગે, અને એ કન્ટિન્યુઅસ સપ્લાય રહે તો. હવે આની અંદર સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે અત્યાર સુધીમાં જે ડોઝ હતા એમાંથી આપણે કોવેક્સને પણ કહ્યું હતું કે જે આખી વર્લ્ડનું જોવાનું છે, એ લોકોને 53 મિલિયન ડોઝ મળે છે, એમાંથી 19 મિલિયન આપણે આપ્યા હતા. હવે આપણા ડોઝ નહીં જાય એટલે કોવેક્સના ડોઝ બંધ થવા માંડશે, એટલે ત્યાં પણ એ લોકોને તકલીફ છે. આપણી જે વેરાયટી છે વેરિયન્ટ,
એના વિશે હજુ જોઈએ એટલી માહિતી મળી નથી, પણ એ સૌથી વધારે એટલે કે બ્રિટન અને સાઉથ આફ્રિકા કરતાં વધારે વિરુલન્ટ છે. એટલે એનું જે જીનોમ સિક્વન્સિંગ છે એ પણ થવું જોઈએ. એટલે રસ્તો શું છે કે જેમ મળે એમ ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને કેરાલાએ વેક્સિનના ઓર્ડર આપવાના શરૂ કર્યા બહારથી. સ્પુટનિક, J&J કોઈ પણ વેક્સિન મળે એને વિદેશથી આયાત કરી અને જે લોકો એને કે લઈ શકે એમને આપી દેવું જોઈએ. વેક્સિનનું પ્રોડક્શન એક બહુ મોટો કોમ્પ્લિકેટેડ ઇસ્યુ આગળ જતા છે. એટલે એ થર્ડ વેવ માટે જ્યારે ગણતરી કરે ત્યારે આ વેક્સિનેશન વિલ બી ધ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ. હવે ઇન્ટરનેશનલ પેટન્ટ કાઢી નાખવાની વાતો કરે છે એ પણ એક જે કહેવાય ને કે દૂરના સ્વપ્ન છે. કારણ કે ઇન્ટરનેશનલ પેટન્ટ કાઢ્યા પછી આની અંદર 280 સેપરેટ આઇટમ વપરાય છે. એમાં 50% યુરોપથી આવે છે ફાઇઝરમાં, 50% અમેરિકામાં આવે છે. ઇવન વાયલ બનાવવા માટે પણ એક સ્પેનથી આવતી હોય છે. તેની અંદર સ્કિલ, એક્સપર્ટાઇઝ જોઈએ. એમાં એન્ઝાઇમ, લિપિડ્સ, એના એડજુવન્ટ અને સ્ટેબિલાઇઝર, ત્યાં દરેક વસ્તુ જુદી જુદી જગ્યાએ બનતી હોય છે. અને આમાં એક ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે અમેરિકાએ હવે 12 થી 16 વર્ષ અને આગળ જતા 6 મહિના છોકરાઓને વેક્સિન આપવાનું નક્કી કર્યું છે. યુરોપે $2 બિલિયન ઓર્ડર આપી દીધો છે, કારણ કે એ લોકો બુસ્ટર ડોઝની બી તૈયારી કરી રહ્યા છે. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે વેક્સિનનું અવેબિલિટી, એનું સપ્લાય ડિમાન્ડ પ્રમાણે. એટલે ત્રીજા વેવના જોતા પહેલા વેક્સિનેશન જેમ બને એમ જલ્દી થઈ જાય તો એ અગત્યની વસ્તુ છે. પણ એને માટે આખો જે પ્લાનિંગ કરવું પડે એ પ્લાનિંગ જેમ બને એમ જલ્દી કરવું પડશે. ચેઇન તોડવા માટે લોકડાઉન એક જ ઉપાય છે. મેં કહ્યું કે ઓલ ઓર નન લો જેવું. એટલે એ એક બીજી વસ્તુ છે. અને ત્રીજા વેવ માટે તૈયારી શું કરવી જોઈએ? તો ત્રીજા વેવમાં આપણે બીજા વેવમાં જે હતું એ લોકડાઉન પછી સારું હતું. તો તૈયારી માટેની મને લાગે છે કે ડિસ્કસ આપણે પછી કરીએ. પહેલા દિલીપભાઈ અને તુષારભાઈનો ઓપિનિયન કે આ બે વસ્તુ અગત્યની છે. એક તો લોકડાઉન અને બીજું વેક્સિનેશન. બાકી બધા જે પગલા જે ત્રીજા સ્ટેજ માટે લેવા જોઈએ એવું પછી આ બંને નિષ્ણાતોના ઓપિનિયન પછી ડિસ્કસ કરીએ. જી, ધન્યવાદ કેતનભાઈ. દિલીપભાઈ, હું આપની પાસે આવું એ પહેલા સમય થયો છે નાનકડા કમર્શિયલ બ્રેક માટે. રોકાઈશું. દર્શક મિત્રો, બ્રેક બાદ કોરોનાની ત્રીજી લહેર આવશે તો શું થશે, આવશે કે કેમ, એની ચર્ચા કરી રહ્યા છે. મામલતદાર સાહેબ, આપની પાસે આવવા માંગીશું. મારા બહુ સ્પેસિફિક પ્રશ્ન છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા આપ કેટલી જુઓ છો અને ક્યારે આવે તેવું આપને લાગે છે? બીજી લહેરમાં જે મેથેમેટિકલ મોડેલ થયા છે, તમે IIT સિએટલ લો કે પછી ભ્રવર મુખર્જીનું મોડેલ લો, તો એ લોકોએ એવું કહ્યું છે કે મેની 15મી સુધીમાં એક્ટિવ કેસ 15 થી 16 લાખ થશે અને ડેથ્સ વિલ પીક અરાઉન્ડ એન્ડ ઓફ મે. આ આપને લાગે છે કે આ અંડર ધીસ કર્વ જઈ રહ્યા છે આપણે? એમણે જે પ્રોજેક્શન કર્યા છે એના કરતા આપણે ઘણા ઓછા આંકડે આ મે મહિનો પસાર કરીશું. શું માનવું છે આપનું? જયનારાયણભાઈ, આ જે મોડેલોનું પ્રેડિક્શન હતું એની મોટી રેન્જ મને બતાવી હતી કે 5 લાખથી 10 લાખની વચ્ચે આપણે પહોંચીશું. આપણે 4, 4.25 ને 2.5 લાખ ને રોજના કેસને અડીને ઓછા થવા માંડ્યા છે. ભ્રમર મુખર્જીનું પણ એવું કહેવું હતું કે ભાઈ હું એવું ઈચ્છું કે અમારું મોડેલ ખોટું પડે, અને કદાચ એ ડિરેક્શનમાં આપણે જતા હોઈએ એવું લાગી રહ્યું છે કે હમણાં તો છેલ્લા થોડા દિવસથી પણ એમના જે આંકડા અને મૃત્યુના જે એમના એસ્ટિમેટ છે એ વિશે તો ચોક્કસ કહેવું પડે કે એ એસ્ટિમેટ રિપોર્ટેડ મૃત્યુના છે. એકચ્યુઅલ મૃત્યુ કેટલા થયા છે એ વિશે બહુ જ અટકળો, અને હમણાં જ WHO ના સાયન્ટિફિક ચીફ સૌમ્યા સ્વામીનાથને પણ કહ્યું કે મૃત્યુના મોડેલિંગના આંકડા પણ ઘણા ફેરફાર જુદા જુદા આવી રહ્યા છે. એટલે એ એક વિષય આપણે જુદી કદાચ ચર્ચા રાખવી જોઈએ. પણ આ આંકડા હવે નીચે જઈ રહ્યા છે. મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે, ફરી એકવાર યાદ કરાવું કે ભારતનું પીક એટલે ભારતના 300 થી 400 જુદા જુદા જિલ્લાઓ, શહેરો, એ બધાના પીકનો સરવાળો કરીએ તો જે આવે એ ભારતનું પીક. જેમ મુંબઈનું પીક આવી ગયું, મહારાષ્ટ્રનું પીક આવી રહ્યું છે, અમુક જિલ્લાઓમાં હજુ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ આપણે જોઈએ છે કે શહેરોમાં સંખ્યા ઘટી રહી છે,
પણ ગામડાઓમાં એવા વૃત્તાંત આવે છે, આંકડા તો છે કે નહીં એવા બહુ કે કેસ વધી રહ્યા છે, મૃત્યુ પણ અમુક અમુક ગામડાઓમાં 5-5, 10-10 એક દિવસે મૃત્યુ થાય એવાના પણ સમાચાર આવે છે. એવી રીતે યુપી, બિહાર જેવા મોટા રાજ્યોમાં પણ આંકડાઓ વધી રહ્યા છે. એટલે આ ક્યારે એક્ઝેક્ટલી પીક આવશે એ કહેવું મુશ્કેલ છે, પણ એવું દેખાઈ રહ્યું છે કે જ્યાં જ્યાં ઘણા બધા જગ્યાએ લોકડાઉનની અસર જોવા મળી છે, પૂરેપૂરું લોકડાઉન નહીં, પાર્શિયલ લોકડાઉનની અસર જોવા મળી છે. લોકોનો કોન્ટેક્ટ એકબીજાથી ઓછો થઈ ગયો છે. લોકો સમજીને ઘરે બેઠા છે. ઘણી બધી વસ્તુઓ બંધ છે, એટલે બહાર જવાનું કોઈ કારણ રહેતું નથી. શાળા કોલેજો બંધ છે, બીજી ઓફિસો પણ ઘણી બંધ છે. એટલે ટૂંક સમયમાં આ પીક આવીને ઓછું થાય એવી તો બહુ જ શક્યતા લાગી રહી છે. તમે બીજું પૂછ્યું કે ત્રીજા વેવનું શું? હવે ત્રીજી વેવ આવશે એનું એક મોટું જેને ફેક્ટર કહેવાય અથવા પરિબળ કે આપણે કેટલાને રસી કરી શકીશું. જેમ પરદેશમાં ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં 30-50% લોકોને રસી મુકાઈ ગઈ છે. ઇઝરાયલમાં તો 100% ફર્સ્ટ ડોઝ અને 30-40% સેકન્ડ ડોઝ મુકાઈ ગયો છે. તો ત્યાં ત્રીજું મોજું આવવાની શક્યતા નહીવત કદાચ બની જાય છે. જ્યારે આપણે ત્યાં રસીના ઉણપને લીધે અથવા રસીની વ્યવસ્થા ઓછી હોવાને લીધે હજુ બીજા 2-3 મહિનામાં તો કંઈ આપણે બહુ મોટા પાયે રસી કરી શકીશું એવું દેખાતું નથી. અને તેથી ત્રીજા વેવની જરૂર શક્યતા રહેલી છે. અને એમાં પણ પહેલા વેવમાં આપણે જે થોડી અસમજણ બતાવી, આપણે ત્યાં તો આ ત્રીજી વેવ કહી શકાય, કારણ કે દિવાળીમાં બીજી વેવ આવી હતી અને પછી એપ્રિલ મેમાં ત્રીજી વેવ, તો આપણે ત્યાં તો ચોથી વેવ કહેવું પડે. એ પણ આવવાની શક્યતા તો ખરી. જેમ જેમ પાછું 3-4 મહિના પછી બધું ખુલશે, લોકો ભેગા થવા માંડશે, જુદી જુદી સંસ્થાઓ ખુલશે અને જો વેક્સિનેશનનું પ્રમાણ ઓછું હશે, એ સાથે એ પણ એક વિચારવાનું છે કે આગળના વેરિયન્ટ કેવા આવશે. કારણ કે આ મોજું આવવાનું ફક્ત લોકોની ભીડ ભેગી થવી એટલું નથી, પણ જુદા જુદા જે વેરિયન્ટ અથવા જે વાયરસમાં ફેરફાર થયા છે એનું પણ આ એક કારણ ચોક્કસ છે. અને આગળ ઉપરાંત કેવા વાયરસના ફેરફાર થશે એ આપણે ટ્રેકિંગ કરવું એટલું જ જરૂરી રહેશે. અને એની સાથે એના એપિડેમિયોલોજીકલ આંકડા એટલે કેસની ઝડપ, મૃત્યુની ઝડપ, ઓક્સિજનની જરૂરિયાત, એ બધું પણ આ બીજી કે ત્રીજી વેવ જે કહો એમાં ઘણું બધું બદલાયું. અને કદાચ તુષારભાઈ એની પર વધારે પ્રકાશ પાડી શકશે. એટલે ઓક્સિજનની આટલી બધી ઝડપથી ઘટ ઊભી થશે એવું કોઈએ ધાર્યું પણ નહોતું. પહેલી વેવમાં આવું કંઈ બન્યું બહુ એવું નહોતું. બીજી દવાઓની પણ જે ખોટ ઊભી થઈ. એટલે આ બધું મ્યુટેશન પર કેટલું આધારિત છે અને કેટલું આપણે લોકોના બિહેવિયર પર આધારિત છે એ ખાસ સમજવાની જરૂર છે. તો આપણે ત્રીજી વેવને ખાળી શકીશું. તૈયારીમાં તો ખાસ એટલું જ કહેવાનું ઘટે કે આના કરતાં પણ ત્રીજી વેવ મોટી હોય તો એને માટેની તૈયારી આપણે રાખવી પડે. ને આપણે જે કહ્યું એ પ્રમાણે પ્રિપેર ફોર ધ વર્સ્ટ એન્ડ હોપ ફોર ધ બેસ્ટ, એ નિયમ રાખીને જ આપણે, અને એ નિયમ જ દરેક ડિઝાસ્ટરમાં, અને આપણે અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વાપરીએ છીએ, તો દરેક ડિઝાસ્ટરમાં પણ એ જ પ્રમાણે આપણે પ્લાનિંગ કરવું પડે. તો એ જ આપણે ફોલો કરવું જોઈએ. ધન્યવાદ માળવંકર સાહેબ. આપે બહુ જ સ્પષ્ટતાપૂર્વક આ પ્રશ્ન, ત્રીજા વેવ અંગેના પ્રશ્નની સમજ બહુ જ સરળ રીતે અને બહુ સરસ રીતે આપી. આભાર. તુષારભાઈ, આપ તો પ્રેક્ટિશનર છો. આપને અમે મહિનામાં 10-15 વાર તો શોધતા હોઈએ. તમારે આઈસીયુમાં હો એટલે ફોન ના લાગે, કામમાં હો, મિટિંગોમાં હો, ટાસ્ક ફોર્સ હોય, એટલે સરવાળે હજુ પણ ક્યાંય વેન્ટિલેટરવાળી બેડ મળે એવી તો કોઈ સ્થિતિ આ શહેરમાં દેખાતી નથી. તો આપને શું લાગે છે, આ ત્રીજું વેવ આવે તો આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ જ પ્રમાણેની વ્યવસ્થા, આ જ લિથાર્જી, આ જ રીતે 108ને ગોડાઉનમાં કન્વર્ટ કરી નાખવાની વ્યવસ્થા તંત્રનો સદંતર અભાવ, આ જ રીતે આપણે ત્રીજા વેવમાં પણ પસાર થઈશું?
સાહેબ તમે જે રીતના કીધું કે અમે લોકો ક્લિનિશિયન છે અને સાહેબ આ જે મહિનો જે એપ્રિલ મહિનો જે અમારા માટે પસાર થયો છે સમગ્ર ડોક્ટર્સ તમે દરેક ડોક્ટર ફેટર્નિટી વત્તા પેરામેડિકલ સ્ટાફને લગભગ સવારના 8 થી 12 થી 14 કલાક દરેક સ્ટાફે કામ કર્યું છે. એટલે એ જે અત્યારના જે આ સેકન્ડ વેવમાં જે ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ છે જે કર્યું છે રિયલ વંદનીય કામ કર્યું છે. હવે એ જે હવે આપણે વિચારીએ સર કે સૌથી પહેલા વેવ, બીજો વેવ અને ત્રીજા વેવ, પણ પહેલા વેવમાં આપણે જોયું તો લગભગ આપણા જે રાજ્યની વાત કરીએ તો કેસીસ મેક્સિમમ 1000ની આજુબાજુના કેસીસ રહેતા હતા પર ડેના અને એક્ટિવ કેસીસની સંખ્યા પણ ઓછી રહેતી હતી. એ પ્રમાણે આ સેકન્ડ વેવમાં એક્ટિવ કેસ એટલે જે કેસીસ હતા પર ડેના કેસીસ હતા એ લગભગ 10 ગણાથી એનાથી વધારે 14 ગણા એટલે 14,000 કેસીસ પર ડે આપણે જોવામાં આવી ગયા. એટલે એ જે કેસીસની સંખ્યા વધતી ગઈ અને સૌ પ્રથમ પહેલા વેવમાં જે આપણા રાજ્યમાં જોતા હતા કે એ અર્બન એરિયામાં વધારે પડતા કેસીસ, આપણે 4-5 મહાનગરોની જ વાતો કરતા હતા આપણે જ્યારે ડિબેટમાં બેસતા હતા ત્યારે, પણ એ વખતે રૂરલ એરિયામાં કોઈ પણ કેસીસ જોવા નતા મળતા. અત્યારે તો રૂરલ એરિયા પણ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયો છે. એટલે એ બંનેનું કોમ્બાઇન્ડ ઇન્વોલ્વમેન્ટના કારણે જે આ કેસીસ વધી ગયા. અને એક વસ્તુ એક અમારે માનવું પડશે સાહેબ કે આ વખતની જે કોઈ પણ સ્ટ્રેન આવી છે જે વાયરસે પણ એનું મ્યુટેશન્સ સારા એવા પ્રમાણમાં કર્યું હોય એવું લાગે છે. કારણ કે આ વખતનો જે વાયરસ જોવા મળ્યો છે એ 3-4 પ્રકારના મુખ્ય લક્ષણો એમાં જોવા મળ્યા છે. એક તો એ ઝડપથી ફેલાઈ રહ્યો છે, કુટુંબો ઇન્વોલ્વમેન્ટ થઈ રહ્યા છે, વત્તા બાળકોમાં અને યંગ એજમાં. અને બાળકો અને યંગ એજમાં પણ એ રેપિડલી એની ઓક્સિજન રિક્વાયરમેન્ટ કે સપોઝ કે અમે લોકો સાહેબ ક્લિનિશિયન છે અમારી ઓપીડીમાં બેઠા હોય કે 2 દિવસ પહેલાં બતાવી ગયો સવારે એનું સેચ્યુરેશન 97-98 હોય અને સાંજ સુધીમાં એનું સેચ્યુરેશન 95-94 અને બીજા દિવસે તો એ માણસ વેન્ટિલેટર ઉપર આવી જાય. એટલે એ જે ઘાતકતાથી એ બહુ જ શરીરમાં પ્રવેશે અને એ ઘાતક બહુ જ પુરવાર થતો આ વખતનું સ્ટ્રેન રહેલી છે. એટલે એ દરેક વખતે મ્યુટેશન્સની પણ એની જે કયા પ્રકારનો સ્ટ્રેન આપણા જિલ્લા એટલે આપણા રાજ્યમાં કે દેશમાં પડી રહી છે એનો પણ એક અભ્યાસ કરવો બહુ જરૂરી છે. કારણ કે આ જે સ્ટ્રેનનો પણ અભ્યાસ એટલા માટે કારણ કે અગાઉ આપણે જો થર્ડ વેવમાં પ્રવેશીશું તો આપણે બધા વેક્સિનેશન ઉપર તો એટલો બધો ભાર મૂકી જ રહ્યા છે કે આપણે વેક્સિનેશન બધાને કરીશું, પરંતુ જો વાયરસ એનું મ્યુટન્ટ એટલે કે સ્ટ્રેન બદલશે અને એનું સ્વરૂપ બદલશે તો આપણી આ વેક્સિન્સ જે છે કોવેક્સિન કે કોવિશિલ્ડ વેક્સિન એ ઉપયોગી પુરવાર થશે કે નહીં. જો એ ઉપયોગી પુરવાર નહીં થાય કે એની સામે રક્ષણ નહીં મેળવી શકીએ તો એ ઘણું બધું ઘાતક પુરવાર થઈ શકે. એટલે એનો પણ અભ્યાસ કરવો, કારણ કે ત્રીજી લહેરની આપણે જો શરૂઆત કરી રહ્યા છે તો એ સ્ટ્રેનનો પણ ઘણો બધો અભ્યાસ કરવો જરૂરી છે સર. બીજું તમારે જે વાત કરી કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ કે આપણે અગાઉ વાત કરી કે આટલા પેશન્ટ હતા પહેલી લહેરમાં 1,000 જેટલા પર ડે કેસીસ આવતા હતા, બીજી લહેરમાં લગભગ 13 થી 14,000 10,000ની ઉપર કેસીસ આવવા માંડ્યા. એટલે આ કેસીસની સંખ્યાઓ વધતી ગઈ. સરકાર પણ એના પ્રમાણે બેડ વધારતા ગયા. લગભગ 1 લાખથી ઉપર વધારે બેડોની વ્યવસ્થા સરકારે પણ કરી. એમાંથી 60,000 જેટલા ઓક્સિજન જેટલા બેડની વ્યવસ્થા કરી, વેન્ટિલેટરના બેડની વ્યવસ્થા કરી. છતાં પણ તમારે અને મારે એટલી બધી વેન્ટિલેટર માંગો છો કે રાજ્યમાં 60,000 વેન્ટિલેટર્સ ના વેન્ટિલેટર નહીં ઓક્સિજન બેડ સર હાઈ ડિપેન્ડન્સી 5% કેસીસ જો વેન્ટિલેટરમાં જાય નહીં તો 16,000 કેસ આવતા હોય તો લગભગ 800 કેસ રોજના વેન્ટિલેટર ઉપર જાય અને 4 દિવસ રહે, આઈધર કમ્સ આઉટ ઓર રિમેન્સ ઓર મે બી સમટાઈમ્સ મોર. પણ આપણે તો પણ વેન્ટિલેટરની દેર ઇઝ અ હ્યુજ રિક્વાયરમેન્ટ ગોઈંગ ટુ બી અત્યારે જે શોર્ટેજ છે તે જોતા સાહેબ. પણ એમાં એ પ્રમાણે એ પણ વસ્તુ જોવામાં આવી છે કે સાહેબ ઘણા લોકો જે આપણી બધી હોસ્પિટલોમાં એ બેડની રિક્વાયરમેન્ટ એટલા માટે પણ જોવામાં આવી છે કે લોકો એમને પણ બેડ ઓક્યુપાઈડ ઘણા બધી જગ્યાએ હોસ્પિટલોમાં કરી રહ્યા હતા કે મને આગળ બેડ નહીં મળે, કારણ કે ઘણા હાઇપોક્સિક ના હોય છતાં પણ લોકો એડમિટ થઈ અને બેડને ઓક્યુપાઈડ કરી રાખતા હતા. આ વખતની જે અમારી જે તારણ અને અમારો જે અભ્યાસ છે એમાં એક આ વસ્તુ ઘણી બધી જોવામાં આવી છે કે ઘણી બધી હોસ્પિટલોમાં ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઓછી હોય અને ઓક્સિજન રિક્વાયરમેન્ટ હોય જ નહીં અને એ લોકો આ બેડ કારણ કે એને રેમડેસિવિર ઇન્જેક્શન આપણે જ પ્રોત્સાહન આપીએ છીએ કારણ કે સરકારી હોસ્પિટલમાં હોય તો રેમડેસિવિર મળે, નહીં તો કલેક્ટર સાહેબ ના આપે. એટલે તમે હોમ કે એક બાજુ હોમ ક્યોર કહો છો, તમે હોમ કેર લો. અને હું અતુલભાઈ સાથે 100% સંમત છું. અતુલભાઈ કેવું કે છે કે 85% કિસ્સામાં ખાલી પેરાસેટામોલ અને ઝિંકોવિટ કે એવી કોઈ દવાથી પેશન્ટ સારા થઈ જાય છે. પણ બાકીના કિસ્સામાં એક સ્કેર ઊભી થઈ છે કે હું જો સરકારી હોસ્પિટલમાં માન્ય હોસ્પિટલમાં નહીં જાઉં
અને મારે રેમડેસિવિરની જરૂર ઊભી થઈ. જોકે અતુલભાઈ તો એ બાબતમાં પણ બહુ સ્પષ્ટ કહે છે કે આ ચણા મમરાની માફક રેમડેસિવિર ના વપરાય, એ વાત પણ બહુ સાચી છે. પણ આનું એક નથી લાગતું આપને તુષારભાઈ એઝ એન એક્સપર્ટ ક્લિનિશિયન કે એક વેલ ડિફાઇન્ડ પ્રોટોકોલ હોવો જોઈએ? સો જરૂર હોવો જોઈએ સાહેબ, વેલ ડિફાઇન્ડ પ્રોટોકોલ. અને એ પ્રોટોકોલ સાહેબ એટલા માટે પણ જરૂરી છે કે જેમ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સાહેબ, મ્યુકર માઇકોસિસના કેસીસ જે વધી રહ્યા છે, એ પણ અમે ઘણા બધા ક્લિનિશિયનો એટલે કેટલા શહેરોમાં અમુક જગ્યામાંથી સાહેબ જથ્થાબંધ આવે છે, જેમ કે ઈડર, હિંમતનગર, આ બાજુ મોરબી કે એ બાજુના સિટીમાં, કે એટલા બધા મ્યુકર માઇકોસિસના અમુક કે એના જેને જ્યુડિશિયસ યુઝ ઓફ સ્ટીરોઇડ્સ, કારણ કે ઘણા બધી જગ્યાએ એવા પ્રિસ્ક્રિપ્શન જોવા મળે અને લોકો વોટ્સએપથી પણ લોકોને ડોક્ટરને બતાવ્યા વગર ડાયરેક્ટલી જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન આપ્યું હોય કે એ પ્રમાણે એકબીજાને ટ્રાન્સફર કરીને વિધાઉટ ડોક્ટર એડવાઇસ અને ડોક્ટર્સની એડવાઇસ વગર પણ લોકો સ્ટીરોઇડ્સ ઘણા બધા લેતા થઈ ગયા છે. દર્શક મિત્રો, તુષારભાઈની વાત સાંભળવા જેવી છે. તરત રેમડેસિવિરના ઇન્જેક્શન આપી દો કે તરત સ્ટીરોઇડ આપી દો, તમારા શરીરની રોગ પ્રતિરોધક શક્તિનો ખાત્મો બોલાવી દે છે. અને એટલે આ જે ઘાતક રોગ મ્યુકર માઇકોસિસની વાત કરી તુષારભાઈએ, એનું ફેટાલિટી 50% છે અને અત્યંત મોંઘી ટ્રીટમેન્ટ છે. એટલે ગમે તે કોકનું પ્રિસ્ક્રિપ્શન લઈને અથવા તો મહેરબાની કરીને કોઈને પ્રિસ્ક્રિપ્શન આપણે આપી દવા આપવાની જરૂર નથી. તુષારભાઈની વાતમાં બહુ અજૂજ છે. એટલે સાહેબ એ વસ્તુ પણ ઘણી બધી ધ્યાન રાખ્યા છે. એટલે એક પ્રોટોકોલાઇઝ તો ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ પ્રોપર એ કરવો બહુ જ જરૂરી છે સર. વેરી ટ્રુ. કેતનભાઈ, વી ગેટ ઇનટુ ધ ક્વિક રાઉન્ડ as we have last 10 minutes at our disposal. We have no protocol. પહેલી વાત તો. ત્રીજું રાઉન્ડ આવશે તો પહેલા બે રાઉન્ડમાંથી શીખીને આપણે શું નક્કી કર્યું અને કઈ રીતે પેશન્ટને સીવ આઉટ કરીશું એનો કોઈ પ્રોટોકોલ નથી. તમને નથી લાગતું કે ધીસ ઇઝ ક્લિયરલી સમ સિસ્ટમ્સ ડેફિશિયન્સી, કે તમારો પ્રોટોકોલ જ નથી આટલા બધા અનુભવ પછી પણ? આમાં એવું છે ને કે સિસ્ટમ એક જીવંત વસ્તુ નથી, કોમ્પ્યુટર જેવું છે. સિસ્ટમમાં સોફ્ટવેર અને હાર્ડવેર હોય, પણ ચલાવવી કેવી રીતે? એટલે પ્રોટોકોલ એક બહુ અગત્યની વસ્તુ છે અને આપણે બીજા બધા દેશો પાસે શીખી શકીએ. યુએનની વેબસાઇટ પર એ લોકોએ ડિજિટલી સક્સેસફુલ ગવર્નન્સ કોવિડ માટે એક બહુ સારી સાઇટ કરી છે. આપણે જોઈએ તો પહેલા વેવમાં બે કન્ટ્રીએ બહુ સારું કામ કર્યું, સાઉથ કોરિયા અને સિંગાપોર. સાઉથ કોરિયાએ શું કર્યું કે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ કરી નાખ્યું અને મોબાઈલ પર રિઝલ્ટ આપવાનું શરૂ કર્યું 15 દિવસમાં. એટલે એને જે માસ ટેસ્ટિંગ થયું, એટલે તમારી પાસે આપણે આઈટીમાં દુનિયામાં સૌથી સારા આપણી જાતને માનીએ છીએ. એક પ્રોટોકોલ નક્કી કરી અને એ લોકોએ જે કહેવાય કે મોટાભાગના જે ટ્રેસિંગ, કોન્ટેક્ટ અને આખું જે દવાનું જે આખું સ્ટ્રક્ચર છે, તો જે અમુક કન્ટ્રી કે જેના નામ સાંભળીને આશ્ચર્ય છે, બલ્ગેરિયા, ક્યુબા, કિર્ગિસ્તાન, ઇથોપિયા અને યુગાન્ડા. તો આ લોકોએ શું કર્યું કે બ્રિટને કર્યું, એમની પાસે કોમોર્બિડ હતા. આખો ડેટા સ્ટ્રક્ચર અમેરિકાને બધાએ ભેગું કરી અને આપણે ઇન્ડિયામાં એક ફેડરલ આમાં એક પોલિસી બનાવવી પડે કે જે કંઈ ડેટા આવે છે એ બધા ડેટા ટ્રેસિંગ, ટેસ્ટિંગ વધારવું પડશે, કારણ કે વેક્સિનમાં વાર લાગશે. એટલે ત્રીજું વેવ આવે એની શક્યતાઓ ઘણી વધારે છે, કારણ કે વેક્સિનમાં હજુ 3-4 મહિના લાગશે. તો આ ચેઇન તૂટે નહીં, એટલે આ જે રૂરલ એરિયામાંથી ફેલાયા કરશે. અમુક સ્ટેટમાં લોકડાઉન છે, પણ હવે આપણે વેસ્ટ બેંગાલ, કર્ણાટક આજે હાઈએસ્ટ છે, તામિલનાડુ, કેરાલા, તેના કેસ આગળ જતા યુપી વધવાના જ છે, બિહારમાં પણ વધવાના છે. તો આ રીતે જોવા જતાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ કરી નાખવી જોઈએ કે જેની અંદર આખા કન્ટ્રીના જે જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન છે, એ જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન, બેડ, દવા અને જે લોકેશન છે કે જ્યાં દિલીપભાઈ હંમેશા કહે છે કે ક્યાં વધારે પડતા કેસો છે, તો આ બધું આખું સેન્ટ્રલી મોનિટર કરવા માટે આપણી પાસે જે સમય છે હમણાં બીજા વેવમાં, તો આખા દેશનું એક સેન્ટ્રલાઇઝ કરી નાખવું જોઈએ કે જેથી તમે રાતોરાત બેડો હજારો ઊભી, લાખો ઊભી ના કરો, પણ એક જગ્યાએ વધારે બેડ છે, એક જગ્યાએ વધારે પેશન્ટ છે, ઓક્સિજનની જરૂર વધારે પડશે, તો આખું જો ડિજિટલાઇઝ પ્લેટફોર્મ હશે એ રાજ્ય બી કરી શકે અને પછી એને ડિસેન્ટ્રલાઇઝ ડિસ્ટ્રિક્ટને આપી શકે. તો આ એક સૌથી મોટો સરળ ઉપાય છે કે ટોટલ ડિજિટલાઇઝેશન દરેક વસ્તુનું કરી નાખે. આપે કહ્યું રેમડેસિવિર અને એ ચણા મમરાની જેમ ના આપવી જોઈએ. દુનિયામાં WHO, EU અને યુનાઇટેડ સ્ટેટ્સમાં બહુ વપરાતી નથી. પ્લાઝમા થેરાપી બહુ વપરાતી નથી. અને ત્રીજી જે દવા બહુ વધારે ટોસિલઝુમાબ, એ પણ બહુ વપરાતી નથી. અને તુષારભાઈએ કહ્યું, તો આ બધી દવાઓ મોડરેટ અને સિવિયર કેસમાં આપવી જોઈએ. હવે ICMR આખો પ્રોટોકોલ બનાવ્યો છે કે એસિમ્પ્ટોમેટિક, પ્રી સિમ્પ્ટોમેટિક અને થોડા
એ પેશન્ટને એક જગ્યાએ દાખલ કરવા, મોડરેટને કરવા અને પછી સિરિયસને કરવા. તો આને માટે પણ દાખલા તરીકે આજે આપણે જોયું કે ખાલસા સાઈડે 500 બેડની એક મોટી હોસ્પિટલ બનાવી દીધી, એને મોટી હોસ્પિટલ જોડે એટેચ કરી દીધી છે. તો આ રીતે એક તો મોટા સેન્ટર બનાવી અને જે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ છે કે જેને અથવા પ્રી સિમ્પ્ટોમેટિક છે એમને દાખલ કરવા કરતાં પહેલાં ટેલિમેડિસિન આ પણ એક બહુ અગત્યની વસ્તુ છે કે અત્યારે અમેરિકામાં પણ ચાલે છે અને અમેરિકાના ફિઝિશિયન ઇન્ડિયામાં પણ કરે છે અને બીજા ઘણા એનજીઓ અને ઘણા ડૉક્ટરો કરે છે. તો દરેક માણસને ઘેર એને એક સાંત્વન મળે કે વ્યવસ્થિત દવા મળે, ક્યારે પ્રેડિસોન લેવા છે, ક્યારે એનું ઓક્સિજન શું છે અને ઓક્સિમીટર. આ બધા ઉપરથી ઘેર જ બેઠા વિડીયો કોન્ફરન્સથી ડૉક્ટરો કરે. અને આમાં અગત્યની વસ્તુ એ છે કે જે ડૉક્ટર અને નર્સો 1 લાખ આ લોકો ડિપ્લોય કરવાના છે જે ભણવાના. હવે મારો અનુભવ છે કે અમેરિકા કે યુરોપમાં કોઈ પણ ડૉક્ટરને દરેકને ઇન્ટ્રાવિનસ કે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપતા કે ઓક્સિજન સિલિન્ડર કે વેન્ટિલેટર વાપરતા આવડતું નથી હોતું. તે દરેક જણને 15 દિવસ ટ્રેનિંગ આપીને જે સાદા અને સરળ પેશન્ટો છે કે જે એવી મોટી 2,000 બેડની હોસ્પિટલ કરે કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કરી અને એ લોકોને ત્યાં આગળ ટ્રેનિંગ આપી અને એ પેશન્ટો જોવા માટે રાખવા જોઈએ. અને બાકી બીજા બધા પેશન્ટોને જે કહેવાય કે આપણે હોસ્પિટલ એક તો બેડની એ ઘટી જશે અને આખા દેશમાં એ થશે. અને બીજી એક અગત્યની વસ્તુ એ છે કે ખાસ સાઈડની લોકો જે આપણે ઓક્સિજન કન્વર્ટરને ઓક્સિજનની બહારથી ક્રાયોજેનિક સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર, પ્લાન્ટ, સ્મોલ પ્લાન્ટ અને ઇન્ડિયામાં 2-3 મહિનામાં જેટલા ઊભા થાય મેક્સિમમ જેટલો ઇમ્પોર્ટ થઈ શકે એ કરવું જોઈએ. અને સૌથી સારી વસ્તુ મેં એ જોઈ છે ખાસ સાઈડમાં કે એ લોકોએ 10,000 આખા દેશમાં કરવાના છે અને એ જે કન્વર્ટર છે એ દરેક જણ અઠવાડિયું વાપરે, 14 દિવસ વાપરે, પછી પાછા આપી દે. આ જાતની સિસ્ટમ આખા દેશમાં થઈ શકે. અને સૌથી છેલ્લે અગત્યનું અમારે એમજી સાયન્સ એલ્યુમની છે એ લોકોએ કે અમારા 90 બેચ એક વોટ્સઅપ પર જે દરેક જણ એમાં ફાર્માસિસ્ટ હોય છે, ડૉક્ટર હોય છે, એ લોકો ક્યાં દવાની અવેબિલિટી છે આ તે તો એમાં જ એટલું સરળ થઈ જતું હોય છે કે જે જલ્દી લોકો અહીં બધે ચારે બાજુ ફાંફા મારતા હોય છે. એક સોશિયલ મીડિયા અને એનજીઓ એનો એક રોલ રાખવો છે. ત્રીજી અગત્યની વસ્તુ છેલ્લે એ આવશે કે ડે ટુ ડે વર્કર. તો દરેક જણે જેટલી ચેરિટી કરી શકે એ કરવી જોઈએ. તમારા ઘરમાં બી જે હોય, મેં મારા ઘણા મિત્રોને કહ્યું છે કે તમારા જે કામવાળા છે, રસોઈયા છે, એમને વેક્સિન અપાવી દો તો તમારે શાંતિ રહેશે. અને CSR ની અંદર વર્લ્ડમાં જ્યાંથી ઓક્સિજન કન્વર્ટર, ઓક્સિજન પ્લાન્ટ અને વેક્સિનેશન ઇમ્પોર્ટ થઈ શકે તો આપણે મોટા મોટા ચેરિટેબલ ટ્રસ્ટો 1,000, 2,000, 3,000, 15,000 ખર્ચી શકે એવા છે. એ લોકોને અત્યારે છૂટ આપી અને આ કરવું જોઈએ. તો આટલી વસ્તુ તૈયારી રાખીશું તો ત્રીજા વેવમાં બીજા વેવ કરતાં ઘણી ઓછી અસર થશે. પહેલા બીજા વેવમાંથી બહાર નીકળવાનું વિચારવું જોઈએ અને ડિજિટલાઇઝેશન ઇઝ ધ સિમ્પલેસ્ટ સોલ્યુશન. જી માવલંકર સાહેબ, એવું કહેવાય છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ ટીચર. આપને એવું લાગે છે કે વી આર પુઅર લર્નર્સ ઓર વી ડોન્ટ હેવ ઇન્ટેન્શન્સ ટુ લર્ન? આપણે ત્યાં વિજ્ઞાનને બહુ મહત્વ નથી. અને વિજ્ઞાનમાં એક મુખ્ય છે કે આપણે જે પાછળ થયું હોય એ એની પર આગળના પ્રયોગો અથવા આગળનો પ્રોગ્રેસ ડિપેન્ડ થાય. આપણે આપણી માન્યતાઓથી હજુ ચાલીએ છીએ. આપણે વૈજ્ઞાનિક દેશ બન્યા નથી હજુ. એટલે ઘણા બધાને રસીથી માંડીને જાત જાતની. આજે જ મને ફોન આવ્યો કે છાણનું લીપણ કરવાથી કોરોના જાય એવું બધું વોટ્સએપમાં આવી રહ્યું તો ખરું છે. એટલે આ બતાવે છે કે આપણે ક્યાં છીએ. જ્યાં રસીની વાત એક બાજુ થતી હોય ત્યાં બીજી જગ્યાએ છાણનું લીપણ, ગોમૂત્ર એ બધાની પણ ઘણી બધી માન્યતાઓ હજુ છે. એટલે પહેલા તો લોકોના એજ્યુકેશનની બહુ મોટી જરૂરિયાત છે. અને લોકોમાં પોલિટિકલ, સોશિયલ, રિલિજિયસ લીડર્સ કોઈ પણ પ્રકારના હોય બધાનું પણ સાયન્ટિફિક એજ્યુકેશન કરવું જરૂરી છે. બીજું, આપણે જ્યાં વેક્સિનની આટલી શોર્ટેજ છે તો ઇંગ્લેન્ડે જેમ 3 મહિનાનો ઇન્ટરવલ કર્યો એ કઈ મૂર્ખા હતા કે એમને કઈ સમજણ ઓછી હતી એટલે એમણે કર્યો? ને આપણે WHO પણ કહ્યું કે તમે 2 થી 3 મહિના કર્યો તો આપણે 6 અઠવાડિયાથી 2 મહિનાનો ઇન્ટરવલ કર્યો. એટલે એ પણ એક તરત કરી શકાય એવું છે કે બીજો ડોઝ 3 મહિના, ખાસ કરીને એસ્ટ્રાઝેનિકાની જે કોવિશિલ્ડ છે એનો પણ વિચાર કરવો જોઈએ. બીજું મેં આ પહેલા બી કહ્યું છે, ફરી કહું છું કે જ્યાં રોગ વધારે છે ત્યાં વધારે રસી મુકાય. ચોથું, રસી જ્યાંથી મળતી હોય ત્યાંથી લઈ આવો. અને મેં હમણાં તો એક મિટિંગમાં એવું પણ કહ્યું કે સરકાર કદાચ ઝડપથી ન લાવી શકે તો પ્રાઇવેટ સેક્ટરને કહી દો
મોટી મોટી ભારતમાં કંપનીઓ છે, જાત જાતની વસ્તુઓ ઇમ્પોર્ટ કરે છે. ખાલી આપણે એને ઇમરજન્સી ઓથોરાઇઝેશન આપવું પડે દેશમાં, અને એ પણ સરકારે નક્કી તો કરેલું જ છે, એટલે એમાં કોઈ સવાલ નથી. અને જે કિંમતે મળતી હોય એ કિંમતે લાવીને લોકોને વેચવા રસી મળે એ કરવું જોઈએ. કારણ કે જો રસી વધશે તો આ રોગ ઘટવાની ઘણી બધી, કારણ કે આપણે માસ્ક પહેરતા નથી અને 3 મહિનામાં કંઈ આપણી ટેવો બદલાઈ જશે કે ગવર્મેન્ટના દંડાથી આપણે સુધરી જઈશું, એવું પણ કંઈ બહુ માનવાની જરૂર નથી. કારણ કે પહેલા આપણે સુધર્યા હતા, પછી જે કહેવત છે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, એવી રીતે આપણી બધી ટેવો પાછી ભીડ થવાની, સોશિયલ ડિસ્ટન્સ નહીં ગોઠવવાની, માસ્ક નહીં પહેરવાની, એ બધી પાછી આવી ગઈ. અને એનાથી આપણે આ બીજું એ પણ છે કે વાયરસ એકવાર તો આપણને એને જવા દીધા પહેલી વેવમાં, પણ બીજી વેવમાં તો બહુ જોરદાર થપ્પડ મારી છે મ્યુટેશન દ્વારા. ત્રીજી વેવમાં એ ન મારે એને માટે એનું વૈજ્ઞાનિક પૃથક્કરણ, જીન સિક્વન્સિંગ વધારે ને વધારે પ્રમાણમાં થાય, એનું એપિડેમિયોલોજીકલ કોરિલેશન થાય કે આ મ્યુટન્ટ ક્યાં ફરી રહ્યા છે, કેટલા ઘાતક છે. હવે કેટલા ઘાતક છે એ જોવા માટે મૃત્યુના આંકડા આપણને જો બરાબર એને કાઢીએ તો આપણને ખબર પડે કે ઘાતક છે કે નથી ઘાતક. એવી રીતે કેટલા લોકો વેન્ટિલેટર પર છે, કેટલા લોકો હોસ્પિટલાઇઝ થયા છે અને કેટલા લોકો ઘરે સારા થયા છે. એ બધા જ આંકડા આપણે બરાબર જોવા પડે અને એને સ્ટ્રેન જે છે એની સાથે કોરિલેટ કરવા પડે, તો આપણને ખબર પડે કે આગળ શું પરિસ્થિતિ ઊભી થવાની છે. અને છેલ્લે મેં કહ્યું સ્ટ્રેટેજિક રિઝર્વ, કે કોઈ પણ જગ્યાએ 7 દિવસ ચાલે એટલો ઓક્સિજન દરેક જગ્યાએ હોવો જોઈએ. કે ટેન્કર, હમણાં સાંભળ્યું કંઈક અડધો કલાક ટેન્કર મોડું પહોંચ્યું કોઈક હોસ્પિટલમાં તો ત્યાં 12 જણના મૃત્યુ થઈ ગયા. એવું તો કદી ન હોવું જોઈએ. લડાઈ થાય તે વખતે આપણે દારૂગોળો શોધવા નથી જતા. દારૂગોળો, વિમાનો, તોપો, લશ્કરની બધી સામગ્રી આપણે તૈયાર રાખીએ છીએ. લડાઈ દર 15 વર્ષે એક વખત થાય છે, પણ એની તૈયારી તો જનરલ, મેજર્સ, મૂછોવાળા જે બધા ટીવી પર આવે છે બધા કરતા જ હોય છે. અને એ જ રીતે આપણે કરવી જોઈએ કે લડાઈ થવાની જ છે અને જ્યારે થશે તે વખતે આપણે તૈયાર રહેવાનું છે. બીજું લાસ્ટ કહી દઉં કે લોકોની જરૂર જે છે, ડોક્ટરો, નર્સો ઘણા થાકી ગયા છે, એમને પણ કોઈ રીતનો વિરામ મળે અને એ રોટેશનથી 1-1 મહિનાની રજા આપો. જેમ વિશ્વ યુદ્ધમાં પણ સોલ્જર્સને અને આર્મીના લોકોને એ લોકો જુદી જુદી જગ્યાએ યુદ્ધને છોડીને પીસ સ્ટેશન પર જઈને આરામ કરવાનો ટાઈમ આપેલો હતો. સેકન્ડ વર્લ્ડ વોર, બીજી વિયેટનામ વોર, જુદી જુદી. એટલે આવી રીતે પણ આપણે એક વ્યવસ્થા જોવી જોઈએ કે ડોક્ટરો, નર્સો પાછા તાજા તવાના થાય અને ત્રીજી વેવ માટે તૈયાર રહે. અને જેટલાની ટ્રેનિંગ કરવી પડે એટલાની. અને એને માટે મારું તો એવું કહેવું છે સરકારને કે એક ઇન્ટરિંગ બજેટ મૂકો. કારણ કે ઘણીવાર આપણે બધું કહીએ છીએ પણ બજેટ તો આપણે ફેબ્રુઆરીમાં પાસ કર્યું, જાન્યુઆરીના એન્ડમાં પાસ કર્યું, તે વખતે વેવનો કોઈ ખ્યાલ જ નહોતો. એટલે ફરી ઇન્ટરિમ બજેટ મૂકીને મોટી પૈસાની વ્યવસ્થા કરવી પડશે. એ વખતના બજેટમાં આવું બધું કંઈ જોયું જ નહોતું. એટલે આવું કંઈ જો પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં થઈ શકતું હોય તો તરત મે મહિનાના એન્ડમાં ઇન્ટરિમ બજેટ મૂકીને પૈસાની વ્યવસ્થા કરો તો આગળ બધું થશે. આભાર. ધન્યવાદ. તુષારભાઈ, આપ કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર છો. કોઈ પણ આયોજનમાં પાયાની જે જરૂરિયાત છે એ માહિતી છે. જો તમારો કમ્પ્યુટર માટે એવું કહેવાય છે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, તમે તમારો ડેટા જ ખોટો નાખશો તો તમારું કોઈ પણ આયોજનનું પગલું સાચું નહીં પડે. તમને લાગે છે કે ક્યાંક આ ડેટા બાબતમાં આપણે કાં તો સિરિયસ નથી અથવા તો સરકારનું વહીવટીતંત્ર જો વધારે કેસ થાય તો એને પોતાની વ્યક્તિગત નિષ્ફળતા ગણાવે છે, વધારે મૃત્યુ થાય તો એને વ્યક્તિગત નિષ્ફળતા ગણાવે છે. આ અંધશ્રદ્ધાઓમાંથી ને માન્યતાઓમાંથી આપણે બહાર નથી આવતા, એ પણ એક કારણ છે કે સાચી રીતે આપણે આયોજન નથી કરી શકતા. માનો છો આવું? એટલે જે ડેટાની વાત છે સાહેબ, જે કે આ રીતના જે કેસીસ હોય છે એનું પ્રોપરનું એટલું મૂલ્યાંકન તો થવું જ જોઈએ કે કયા, કારણ કે જેમ કે સાહેબ અગાઉ
માવલંકર સાહેબ પણ કહે છે કે કયા કયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ કયા તો એના ઉપરથી આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડેવલપમેન્ટ છે એ છે એટલે એનું પ્રોપરલી મૂલ્યાંકન કે એનું પ્રોપરલી એના રજૂઆત પણ થવી તો જરૂરી જ છે. એનાથી આપણને એક વસ્તુ એ મળશે કે ડેથ રેટ ક્યાં વધી રહ્યો છે, કઈ જગ્યાએ ક્યાં છે, અને ડેથ આ જગ્યાએ કેમ વધી રહ્યા છે, કે ડ્યુ ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે છે કે કઈ સ્ટ્રેનના કારણે છે કે કઈ શેના કારણે છે ડેથ, એ બધું આપણને પ્રોપર આંકડા મળે તો એનાથી આપણે ટ્રીટમેન્ટ પાવર પર પણ ઘણો બધો આપણે એનો આધાર રાખીએ છીએ. કારણ કે ટ્રીટમેન્ટનું પણ સાહેબ એક આપણને ખ્યાલ આવે કે ડેટા આપણને ખ્યાલ હોય, જો આપણી જોડે રિસર્ચનું પ્રોપર વર્ક હોય કે આ જગ્યાએ આટલા છે કે ડેટા આ પ્રમાણે આ સિટીમાં આટલા મૃત્યુ પામી રહ્યા છે તો એ આ પ્રકારની સ્ટ્રેન આ જગ્યાએ કામ કરતી છે તો એ સ્ટ્રેનમાં એ પ્રકારનું પછી એ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પણ આપણે બનાવી શકાય. એટલે એનું જો પ્રોપર મૂલ્યાંકન કે પ્રોપરલી ડેટા જો આપણને મળતા રહે તો એ આપણને ઘણો બધો ફાયદો કરાવી શકે છે. દર્શક મિત્રો, એક કહેવત છે હિન્દીમાં કે અપની બિલ્લી ધારતી તો કુત્તે કો મારતી, અપની બિલ્લી ધારતી તો કુત્તે કો મારતી મગર ધારતી નહીં હે. આપણી ક્ષમતા બધી છે, જ્ઞાન બધું જ છે, પણ ક્યાંક સંકલન અને ક્યાંક દાનતનો અભાવ છે. કદાચ સંકલનનો અભાવ હોય એને તો સુધારી શકાય, પણ દાનતના અભાવને તમે સુધારી નથી શકતા. અને એના કારણે આપણે જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયોની પ્રક્રિયામાં જે પાયાની જરૂરિયાત છે એ સાચી માહિતી છે. અને એ સાચી માહિતી એને કેન પ્રકારે જો છુપાવવામાં આવતી હોય, અને WHO થી માંડીને ઘણી બધી સંસ્થાઓએ કહ્યું છે આ બાબતમાં કઈ ભારત એકલો આ બધું કરે છે એવું નથી, ઘણા દેશો આ બાબતમાં માહિર છે. તો એના કારણે પણ આપણને ત્રીજી લહેરમાં એને સામનો કરવામાં મુશ્કેલ પડશે. કારણ કે બીજી લહેર પાસેથી શીખીશું આપણે તો જ ત્રીજી લહેરનો સામનો કરી શકીશું. અને એ માટેનો દારૂગોળો એ વેક્સિનેશન હશે. કારણ કે માસ્ક તો આપણે પહેરવા ટેવાયેલા નથી. વેક્સિનેશન પૂરતું નહીં થાય તો ત્રીજું જે વેવ આવશે એ આનાથી પણ વધારે ભયંકર ખાના ખરાબી કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય. જોકે ફરી પાછો હું આશાવાદી બનું છું, અતુલભાઈની વાત સાથે ફરી પાછો સંમત થાઉં છું કે ત્રીજું વેવ આવશે એ એક વૈજ્ઞાનિક ધારણા છે. કેવું આવશે, કેટલું આવશે કે નહીં આવે, આ બધી વિવિધ શક્યતાઓની વચ્ચે આપણે અત્યારે તો હાલ એક ચકોર નજરથી એક ચોકનના વ્યવસ્થા તરીકે જોતા રહેવું જોઈએ. અને લાગે કે ના એ દિશામાં જઈ રહ્યું છે તો આપણી રિસ્પોન્સ મિકેનિઝમને એ માટે તૈયાર કરી અને ઝડપથી જેમ ફાયર પેલો આગનો બંબો કેમ ધાવ કરતો દોડી આવે છે એ ત્યાં ઊભો હોય છે, તૈયાર હોય છે, માટે આવે છે. આગ ફેલાય, આગ લાગે ત્યારે બંબો એસેમ્બલ કરવા નથી બેસતા લોકો. એટલે આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય એ આપણા બાપ દાદા કહેતા હતા. અત્યારે ઝડપનો જમાનો છે એટલે આપણે એને થોડી મોડિફાય કરીએ કે આગ લાગે ત્યારે બંબો એસેમ્બલ કરવા ના બેસાય. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત એની સાથે હું જોડું છું કે આગ લાગી છે ક્યાર સુધી તમે આ દરેક પ્રકારના નાના મોટા કર્યા કરશો. ડુ ઇટ મેસિવલી. અને જે જિલ્લા કક્ષાની હોસ્પિટલો છે, તમારી પાસે કેપેસિટી છે, એને તમે ઉપયોગ જ ના કરો. અને હું દર્શક મિત્રો દાખલા સાથે કહું છું આ તંત્રની જડતાના. સિદ્ધપુરમાં 1000 બેડ તૈયાર થઈ શકે એમ છે ઓક્સિજન સાથે, પણ નહીં કરવાની એટલે નહીં જ કરવાની. કારણ કે બાબુઓને પસંદ નથી આવતું કોઈ અગમ્ય કારણોસર. આવા કટોકટીના સમયે પણ તમે બિનઅસરકારક રહો, પૂર્વગ્રહોથી ચાલો, પોતાની મનમાની કરો અને તમને કોઈ પૂછવાના વાળું જ ના હોય તો ધેટ ઇઝ કલ્પેબલ હોમિસાઇડ એમાઉન્ટિંગ ટુ મર્ડર. જે 108 ને રોકી રાખીને થયું છે એ જ પરિસ્થિતિ તમે સિદ્ધપુરમાં 1000 બેડની ફેસિલિટી નહીં ઊભી કરીને, ઓક્સિજનની સવલત નહીં ઊભી કરીને એ શહેરને તમે ટળવળાવો છો. આજુબાજુના 30 કિલોમીટર વિસ્તારના લોકો મરે છે, ટપોટપ મરે છે. આ બાબુઓમાંથી એકે જઈને સિદ્ધપુરના સ્મશાનમાં બેસવું જોઈએ. 24 કલાક સ્મશાન ધગધગે છે અત્યારે, અને એમાં 20-20, 25-25 ચિતાઓ એક સાથે ચાલતી હોય છે. તમે સમજો છો શું તમારા મનમાં? કટોકટી છે, હમ બહોત બિઝી હૈ, ધીસ ઇઝ અનપ્રેસિડેન્ટેડ. વોટ આર યુ ટોકિંગ? કટોકટી હોય, તમે કામમાં હો, અનપ્રેસિડેન્ટેડ હોય, એના માટે તો સરકાર તમને આવડો મસ્ત મોટો પગાર આપે છે. તમે કઈ રીતે કહી શકો? તમે ફોન ના ઉપાડો. હેલ્થ કમિશનરને 6 ફોન કરીએ, હેલ્થ કમિશનર સાહેબ ફોન પર આવે નહીં.
એમના પર્સનલ સેક્રેટરીને ફોન રિટર્ન કરવાનો સમય ના હોય. આ વાત જો એક પૂર્વ આરોગ્ય મંત્રી સાથે બની શકતી હોય તો મિસ્ટર હેલ્થ મિનિસ્ટર, મિસ્ટર હેલ્થ કમિશનર, તમે પ્રજાને શું જવાબ આપતા હશો? તમે એકલા જ કામમાં છો, બીજા કોઈ કામમાં નથી. તમારું આખું તંત્ર ખોરવી પાડ્યું છે. તમે કોઈને જવાબદાર જ નથી. અને ઇન ધ નેમ ઓફ ઇમરજન્સી તમે બધા તમારા લંચના સમયમાં કેમ ફેરફાર નથી થતો? તમારા બીજા બધા કાર્યક્રમોમાં કેમ ફેરફાર નથી થતો? આ રાજ્યને બિલકુલ નિસહાય છોડી દેવામાં આવ્યું છે એમ કહેવામાં મને સિદ્ધપુરના દાખલા પછી જરાય કોઈ પણ પ્રકારની ઝીઝક નથી. આવા અનેક દાખલા હું આપી શકું એમ છું. આપણે વાતો કરીએ છીએ, મિટિંગો કરીએ છીએ, મોટી મોટી જાહેરાતો કરીએ છીએ, અમલવારી થાય છે. જ્યાં તૈયાર વસ્તુ પડી છે તમે વાપરતા નથી અને લોકો મરે છે. રોજના ગામડાઓમાં 5-5, 7-7 લોકો મરે છે. તમને એની પણ દયા નથી આવતી. આ પરિસ્થિતિ જો રહી તો બીજું વેવ જે ખાના ખરાબી કરશે એના કરતા મોટી ખાના ખરાબી એ ત્રીજું વેવ કરશે. અને પ્રજાને ટેવ પડી ગઈ છે સરકાર માય બાપ જે કરે તે ચલાવી લેવાની. આ પરિસ્થિતિ નહીં ચાલે એ અધિકારીઓએ સમજવું પડશે, સંવેદનશીલતા બતાવવી પડશે. કાર્યરત તો બધા છીએ ભાઈ, કોઈ અત્યારે એવો નવરો માણસ નથી. હું તો નોકરીમાં નથી કોઈની, છતાં પણ હું દિવસના 12 થી 14 કલાક આ જ કામ કરું છું. શેના માટે? સમાજને કંઈક મળે તેટલા માટે. તો તમને તો યુ આર બીંગ પેડ ફોર ધીસ. વાય આર યુ નોટ વર્કિંગ? ધીઝ આર ટેક્સ પેયર્સ હાર્ડ એન્ડ મની. તમારા ઘરના નથી પૈસા. અમે ટેક્સ વેરા આપીએ છીએ, એ વેરામાંથી તમારા પગાર થાય છે, તમારા એર કન્ડિશનર ચાલે છે, તમારી મોટરો ચાલે છે, તમે બંગલાઓમાં, મોટા મહેલ જેવા બંગલાઓમાં માલો છો. એ આજે મરી રહ્યા છે ગરીબોના પૈસા છે. તમારી સંવેદનશીલતા મરી પરવાની છે. મને લાગે છે કે હદ થાય છે અને જ્યારે હદ થાય ત્યારે પ્રજા પછી એના ઉપાયો શોધી લેતી હોય છે. સિદ્ધપુરનો દાખલો મેં ફરીને આપ્યો છે કારણ કે બધાના બારણા ખખડાવી નિશ્ચિત આયોજન સાથે મેં એમને આંકડા આપ્યા છે. કરવું જ નથી, બિઝી હૈ હમ. ભલે લોકો મરે, આપણા લંચના ટાઈમમાં ફેર નહીં પડવો જોઈએ, આપણા જે રહેણી કરણી છે એમાં ફેર નહીં પડવો જોઈએ, આપણી એર કન્ડિશન કેબિનનું એર કન્ડિશનર બરાબર ચાલવું જોઈએ, આપણી ગાડી સરસ રીતે દોડવી જોઈએ. હુમ આર યુ વર્કિંગ ફોર? અને તમે એમ કહો છો, सर्वोच्च पदेથી એમ કહો છો કે ये अनप्रेसिडेंटेड क्राइसिस है सर, हम बहुत बिजी है, हम ये नहीं कर सकते, हम वो नहीं कर सकते. અને શેના તમે આ બધે લોકોના પ્રશ્નોના જવાબ એમના ફોન 6 ફોન કોલ કરે એક માણસ અઠવાડિયામાં, તમારા પર્સનલ સેક્રેટરી પાસે નોટ કરાવે. આઈ હેવ અ રેકોર્ડ મિસ્ટર હેલ્થ કમિશનર, આઈ એમ ટેલિંગ ઇટ ઓન ટેલિવિઝન. તમે જવાબ નથી આપતા. વોટ્સએપ મોકલી એના જવાબ નથી મળતા. તો પ્રજાની, સામાન્ય પ્રજાની ફરિયાદો કઈ રીતે સંભળાતી હશે? કઈ તો તમે ભગવાન માથે રાખો. એનીવે, થર્ડ વેવ ઇઝ કમિંગ. અત્યારે જે ચર્ચા થઈ, કેતનભાઈએ જે વાત કરી, માવલંકર સાહેબે જે વાત કરી, તુષારભાઈએ જે વાત કરી, એના પરથી એક વાત ચોક્કસ દેખાય છે કે ત્રીજું વેવ આવવાની શક્યતા. આપણે અતુલભાઈની આશાવાદ સાથે જોડાઈએ કે એ એક વૈજ્ઞાનિક ધારણા છે, પણ એ વૈજ્ઞાનિક ધારણાને સાચું પાડે એવા પરિબળો આપણે જ ઊભા કરી રહ્યા છે. રસીકરણ પૂરું નહીં થાય, આંતરમાળખાકીય સવલતો નહીં હોય, ગામડામાં તો સ્ટાફ છે જ નહીં આરોગ્યના નામે, તો એ બધી જગ્યાએથી જે આવશે કેસીસ જે સમાજમાં ફેલાશે. નાઉ ઇટ ઇઝ કોમ્યુનિટી સ્પ્રેડ. શું થશે આ બધાનું? વિચારો સાહેબો. સાહેબગીરી તો તમારે 60 વર્ષ સુધી કરવાની છે. સારું કરશો તો ભગવાનના ત્યાં તમને સિરપાવ મળશે, નહીં કરો તો એનો જવાબ તો આપવો જ પડે છે. તમે ભલે આજે માનતા હો કે તમે જ સર્વસ્વ છો, પણ તમારામાંના ઘણા બધા એવા હું સિનિયરોને જાણું છું કે જેમણે એ જવાબ ભગવાનને આપવો પડ્યો છે. પ્લીઝ કમ બેક ટુ યોર સેન્સીસ. ધન્યવાદ. શુભરાત્રી દર્શક મિત્રો. મળીશું કાલે એક નવા વિષય સાથે, અને એ વિષય છે કોવિડ થયા પછી હૃદયને લગતા, કોવિડ થયા પછી પલ્મોનોલોજીને લગતા, કોવિડ થયા પછી બીજા બધા કોમ્પ્લિકેશન, સ્ટ્રોક છે, ડીપ વેઇન થ્રોમ્બોસિસ છે, ધી કાર્ડિયાક એમ્બોલિઝમ છે, ફેફસાને લગતી તકલીફો છે, એ શું થઈ શકે? આપણે આયુર્વેદની દ્રષ્ટિએ ચર્ચા કરી. કાલે ચર્ચીશું નિષ્ણાત ડોક્ટરો સાથે. મળીએ આવતીકાલે 9 વાગે. શુભરાત્રી. શબ્બા ખેર. ટેક કેર.
Headlines presented by Patanjali Super Dishwash Bar. ममता भरे हाथों को उपहार